મારો કમાતો દીકરો ચાલ્યો ગયો અને હજુ તારા હાથ શાંત નથી રહેતા? કલંકણી, તું શહેરમાં જઈને બહુ મોટો જ્ઞાની થઈ ગયો છે. અમિત, તને ગામ અને સમાજની શું ખબર હોય? બા, બસ કર હવે. તારી હિંમત કેવી રીતે થઈ ભાભી પર હાથ ઉપાડવાની? એમણે શું ગુનો કર્યો છે? પતિના મોતના ગમમાં ડૂબેલી એક લાચાર વિધવા સ્ત્રી જોણે દુનિયાના ટોણા સાંભળીને જિંદગી જીવવાની આશા છોડી દીધી હતી. એનો નાનો દિયર જે પોતાની સગી સમાન ભાભીની આવી હાલત જોઈને અંદરથી ધ્રુજી ઉઠ્યો હતો. પછી એક દિવસ એ દિયર પોતાની ભાભીનો હાથ પકડીને ગામ છોડીને શહેર તરફ નીકળી ગયું. પણ કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ શહેરમાં જઈને બંનેની જિંદગી એવો વળાંક લેશે કે આખું ગામ જોતું રહી જશે. દોસ્તો, આ કહાની કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ આજના રૂઢિચુસ્ત સમાજની એક એવી કડવી એવી સચ્ચાઈ છે જેને સાંભળ્યા પછી તમારી આંખોમાં આંસુ આવી જશે અને દિલ ધબકારો ચૂકી જશે. આ અનોખા ત્યાગ અને માનવતાની સફરને સમજવા માટે વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. જો તમને આવી દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ ગમે છે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. આ વાત છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાથી થોડે દૂર આવેલા એક નાના અને શાંત ગામડાની. વર્ષ 2017ની એક ગુલાબી ઠંડીના દિવસો હતા. ગામના પાદરે વહેતી નદી અને લીલાછમ ખેતરો વચ્ચે વસેલા આ ગામમાં એક નાનો સુખી અને પ્રતિષ્ઠિત પરિવાર રહેતો હતો. ઘરના મોભી એટલે રામચરણભાઈ અને તેમના પતિ કૌશલ્યા દેવી. રામચરણભાઈ ગામમાં એક આબરૂદાર માણસ તરીકે ઓળખાતા. તેમને 2 દીકરા હતા, મોટો દીકરો વિનય અને નાનો દીકરો અમિત. મોટો દીકરો વિનય શાંત, ગંભીર અને ઘરખો હતો. એણે બહુ ભણવાનું નહોતું કર્યું. એણે ગામમાં જ રહીને પિતા સાથે ખેતીવાડી સંભાળતો અને ગામના ચોકમાં આવેલી કરિયાણાની નાની દુકાન ચલાવતો. આખું ગામ વિનયના સ્વભાવના વખાણ કરતું. જ્યારે નાનો દીકરો અમિત નાનપણથી જ ભણવામાં તેજસ્વી હતો. તે એન્જિનિયરિંગ પૂરું કરીને નોઈડાની એક બહુ મોટી IT કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. અમિત આમ તો આખું વર્ષ નોઈડામાં જ રહેતો, પણ વર્ષમાં 2-3 વાર જ્યારે પણ તેને રજા મળતી ત્યારે એ દોડીને ગામડે આવી જતો. અમિત ભલે શહેરમાં જઈને મોટો સાહેબ બની ગયો હોય, પણ એની અંદરનો ગામડાનો સંસ્કારી છોકરો ક્યારેય મર્યો નહોતો. દર મહિને પગાર થતાં જ સૌથી પહેલું કામ પોતાના પિતાના ખાતામાં પૈસા મોકલાવાનું કરતો, જેથી મા બાપને ઉંમરના આ પડાવે કોઈ વાતની તકલીફ ન પડી. આખો પરિવાર ગામમાં એક મિસાલ સમાન હતો. તો લોકો કહેતા કે નસીબ હોય તો રામચરણના ઘર જેવું. બંને દીકરા જાણે સ્વર્ણના અવતાર છે. અમિત જ્યારે પણ ગામડે આવતો ત્યારે આખા ઘરમાં દિવાળી જેવો માહોલ થઈ જતો. મા કૌશલ્યા દેવી અમિતની ભાવતી રસોઈ બનાવતી અને પિતા રામચરણભાઈ આખા ગામમાં ગર્વથી કહેતા ફરતા, મારો નાનો દીકરો તે હવે નોઈડામાં AC ઓફિસમાં કામ કરે છે, મને ખૂબ ગર્વ છે. પછી વર્ષ 2017ના નવેમ્બર મહિનામાં વિનયના લગ્ન નક્કી થયા. કન્યાનું નામ હતું પૂજા. પૂજા બાજુના જિલ્લાની એક સીધા સાદા પરિવારની દીકરી હતી. એ ભણેલી ગણેલી હતી, પણ એના સંસ્કાર કોઈ કાચના વાસણ જેવા ચોખ્ખા હતા. એનો સ્વભાવ એટલો શાંત અને મીઠો હતો કે લગ્નના પહેલા જ દિવસે એને સાસરી પક્ષના દરેક સભ્યોનું દિલ જીતી લીધું. લગ્ન પછી પૂજાએ આખા ઘરને એવી રીતે સાચવી લીધું જાણે એ વર્ષોથી જ આ ઘરની દીકરી હોય. સવારે સૂરજ ઉગે એ પહેલાં ઉઠવું, સાસુ સસરાના પગે લાગવું, ઘરની સાફ સફાઈ કરવી અને વિનયના દુકાને જતાં પહેલાં એનું ટિફિન તૈયાર કરવું, આ બધું જ પૂજા કોઈ પણ ફરિયાદ વગર હસતા મોઢે કરતી. વિનય પણ પોતાની પત્નીના આ સ્વભાવથી બહુ ખુશ હતો. જ્યારે કરણ મોટા ભાઈના લગ્નમાં ગામડે આવ્યો ત્યારે એની પૂજા સાથે પહેલી મુલાકાત થઈ. પૂજા ભણેલી હોવાથી એની વિચારસરણી ગામની બીજી સ્ત્રીઓ કરતાં થોડી પ્રગતિશીલ હતી. અમિત સાથે પણ એ બહુ આદરપૂર્વક અને મોકળા મને વાત કરતી. ધીમે ધીમે અમિત અને પૂજા વચ્ચેનો સંબંધ એક સગા ભાઈ બહેન કે 2 પાકા મિત્રો જેવો બની ગયો. અમિત પોતાની ભાભીને સગી મોટી બહેન કરતાં પણ વધારે આદર આપતો અને પૂજા પણ અમિતને પોતાના નાના ભાઈની જેમ જ. જ્યારે પણ નોઈડાથી ગામડે આવતો હોય ત્યારે પૂજા પહેલાંથી જ ફોન કરીને પૂછી લેતી કે અમિત, તારે જમવાનું શું ખાવું છે. એ અમિતની દરેક નાની મોટી પસંદગીઓનું ધ્યાન રાખતી. સમય એની ગતિએ વહી રહ્યો હતો અને પરિવારમાં પ્રેમ ગાઢ બની રહ્યો હતો. લગ્નના બરાબર 1 વર્ષ પછી
એટલે કે 2018ના અંતમાં પૂજાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. ઘરમાં ખુશીઓ બમણી થઈ ગઈ. રામચરણભાઈ અને કૌશલ્યા દેવી પોતાના પુત્રને રમાડવા, આખો દિવસ વિતાવવા બાળકના પગલાં પડતા જ વિનયની દુકાન પર સારી ચાલવા લાગી. આખું ઘર જાણે સ્વર્ગ જેવું લાગતું હતું. પણ કહેવાય છે ને કે નસીબ ક્યારે પલટો મારે એ માણસ જાણી શકતો નથી. ખુશીઓના આ આકાશ પર અચાનક જ કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા. જુલાઈ 2019નો એ મહિનો હતો. ચોમાસાની ઋતુ જામી હતી અને આખો દિવસ ઝરમર વરસાદ પડી રહ્યો હતો. બપોરના સમયે વિનય ગામથી થોડે દૂર આવેલા પોતાના ખેતરે આંટો મારવા ગયો હતો. ખેતરમાં ઘાસ બહુ મોટું થઈ ગયું હતું. બપોર સુધી બધું બરાબર હતું, પણ સાંજ થતાં ગામમાં એક એવી ખબર આવી જેને આખા પરિવારના પગ નીચેની જમીન સરકાવી દીધી. ખેતરમાં કામ કરતા એક મજૂરે જોયું કે વિનય વડના ઝાડ નીચે બેભાન અવસ્થામાં પડ્યો છે અને એના પગ પર સાપ કરડવાના નિશાન હતા. ગામના 4-5 લોકો તાત્કાલિક વિનયને બાઇક પર બેસાડીને નજીકની સરકારી હોસ્પિટલ તરફ દોડ્યા. પણ હોસ્પિટલે પહોંચે એ પહેલાં જ રસ્તામાં જ વિનયના શ્વાસ અટકી ગયા. હોસ્પિટલના ડોક્ટરે તપાસ કરીને જાહેર કર્યું કે ઝેરી કાળા નાગના કરડવાથી શરીર આખામાં ઝેર ફેલાઈ ગયું હતું અને વિનયનું મોત નીપજ્યું હતું. આ ખબર વીજળીની જેમ જ્યારે ઘરમાં પહોંચી અને ત્યારે કૌશલ્યા દેવીએ ચીસ પાડીને છાતી પીટવાનું શરૂ કરી દીધું. પિતા રામચરણભાઈ પથ્થરની મૂર્તિ જેવા થઈ ગયા. એમની આંખોમાંથી આંસુ પણ નહોતા વહી રહ્યા. સૌથી ખરાબ હાલત પૂજાની હતી. પોતાના 1 વર્ષના માસૂમ દીકરાને ખોળામાં લઈને બેઠેલી પૂજા પતિના શબને જોઈને બેસુધ થઈ ગઈ. એની નજર સામે આખી દુનિયા એક પળમાં ઉજળી થઈ ગઈ. જે પતિ સાથે એણે 7 જન્મો સુધી સાથ રહેવાના સપના જોયા હતા, તે પતિ તેને અધવચ્ચે જ મૂકીને અનંત યાત્રા પર ચાલ્યો ગયો હતો. નોઈડામાં કરણને જ્યારે ફોન પર આ દ્રાવક સમાચાર મળ્યા ત્યારે એ જાણે સ્પંદ થઈ ગયો. એ જ રાત્રે કરણ ટેક્સી કરીને સવારે 4 વાગ્યે ગામડે પહોંચ્યો. મોટા ભાઈના મોતના આઘાતે અમિતને અંદરથી તોડી નાખ્યો હતો. પણ જ્યારે તેણે ઘરના આંગણામાં સફેદ સાડીમાં લપટાયેલી પોતાની ભાભી પૂજાને જોઈ ત્યારે એનું કાળજું કંપી ગયું. પૂજા રડતા રડતા બસ એક જ રટણ કરી રહી હતી, હવે હું કોના સહારે જીવીશ? મારા બાળકનું શું થશે? અમિત પોતાની જાતને સંભાળીને ભાભીને આશ્વાસન આપવા લાગ્યું. પોતાના વૃદ્ધ મા બાપના આંસુ લૂછવા લાગ્યું. જેમ તેમ કરીને વિનયની અંતિમ વિધિ પતી ગઈ. ગામના લોકો શોક વ્યક્ત કરવા ઘરે આવવા જવા લાગ્યા. પણ માણસની અસલી પરીક્ષા આવા જ સમયે થતી હોય છે. શોક મનાવવા આવતા લોકોમાં કેટલાક એવા ઝેરીલા માણસો પણ હતા જેઓ સહાનુભૂતિના નામે ઘરમાં કરવાસનું ઝેર ખોળવામાં કામ શરૂ કરી ચૂક્યા હતા. ગામની 3-4 સ્ત્રીઓ ઓસરીમાં બેસીને અંદરો અંદર ગણગણાટ કરતી હતી. જ્યારથી આ છોકરીના પગ આ ઘરમાં પડ્યા છે ત્યારથી આ ઘરની ખુશીઓને નજર લાગી ગઈ છે. ખબર નહીં કેવા નસીબ લઈને આવી છે કે લગ્નમાં માંડ 1.5 વર્ષનો જુવાન જોધ દીકરાને ખાઈ ગઈ. શરૂઆતમાં કૌશલ્યા દેવી કે રામચરણભાઈએ આ વાતો પર ધ્યાન ન આપ્યું, પણ જ્યારે રોજ સવાર સાંજ ગામની સ્ત્રીઓ ઘરમાં આવીને આ જ વાતો દોહરા લાગી ત્યારે એ કડવા વેણની અસર કૌશલ્યા દેવીના મગજ પર થવા લાગી. પુત્ર ગુમાવવાનો ગમ હવે ક્રોધ અને અંધવિશ્વાસમાં બદલાઈ ગયો. પૂજા પોતાના દિલ પર પથ્થર મૂકીને પહેલાંની જેમ જ સવારે વહેલી ઉઠતી, સાસુ સસરા માટે ચા નાસ્તો બનાવતી, દીકરાને સંભાળતી અને આખા ઘરનું કામ કરતી. પણ હવે ઘરમાં એવું સ્થાન બદલાઈ ગયું હતું. હવે તેની દરેક નાની વાત પણ ટોણા મારવાનું શરૂ થઈ ગયું હતું. એક દિવસ સવારે પૂજા રસોડામાં લોટ બાંધી રહી હતી ત્યારે એના હાથમાંથી ભૂલથી સ્ટીલનું તપેલું નીચે પડી ગયું અને મોટા અવાજ આવ્યો. આ સાંભળીને કૌશલ્યા દેવી રસોડાના દરવાજે આવીને ગુસ્સામાં તાડુક્યા. તારા પગલાં જ આ ઘરમાં એવા પડ્યા કે આખું ઘર ઉજળી ગયું. મારો કમાતો દીકરો ચાલ્યો ગયો અને હજુ તારા હાથ શાંત નથી રહેતા. કલંકણી આ સાંભળીને પૂજાના હાથ કાંપવા લાગ્યા. એની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. એને ક્યારેય સપના પણ ન વિચાર્યું કે જે સાસુ એને પોતાની સગી દીકરીની જેમ રાખતા હતા તે જ સાસુ એક દિવસ એને આવી નિર્દય વાત કહેશે. એ રાત્રે પૂજા પોતાના રૂમમાં ઓશીકું આડું મોઢું રાખીને આખી રાત રડતી રહી. પણ એણે પિયરમાં કે કોઈને ફરિયાદ ન કરી. એને આશા હતી કે સમય જતાં માજીનો ગુસ્સો શાંત થઈ જશે, પણ સમય વહેવાની સાથે પરિસ્થિતિ વધુ વણસતી ગઈ. હવે તો નાની નાની વાતોમાં પૂજાને અશબ્દ કહેવામાં આવતા. ક્યારેક રસોઈમાં મીઠું ઓછું વધારે થાય, ક્યારેક બાળક રડવા લાગે તો તરત તેને ગાળો પાડવામાં આવતી. સૌથી વધારે દર્દ પૂજાને ત્યારે થતું જ્યારે ગામની અડોશ પડોશની સ્ત્રીઓ ઘરે આવીને એની સાથે જ એને મનહૂસ જેવા શબ્દો કહીને
અપમાનિત કરતી. પૂજા બધું ચૂપચાપ સહન કરતી હતી, માત્ર પોતાના એ માસૂમ દીકરાના ભવિષ્ય માટે. એને થતું કે જો એ ઘર છોડીને જતી રહેશે તો એના દીકરાને દાદા દાદીનો પ્રેમ ક્યારેય નહીં મળે. વિનયના મોતના બરાબર 6 મહિના પછી ડિસેમ્બર 2019માં અમિત ફરીથી નોઈડાથી ગામડે આવ્યો. એ જેમ જ ઘરના આંગણામાં દાખલ થયો, એને આખી હવામાં એક અજીબ ભારેખમ શાંતિ અને ગૂંગળામણ અનુભવાઈ. ઘરમાં પહેલા જેવી ચહલપહલ કે ખુશી ન હતી. પૂજા ભાભી પણ તુલસી ક્યારા પાસે બેઠા હતા, પણ એમના ચહેરા પરની નૂર ગાયબ થઈ ગઈ હતું. અમિત સામે જોવાની પણ એમનામાં હિંમત નહોતી. એમણે નજર નીચી કરી લીધી. એ જ રાત્રે જ્યારે ઘરના બધા સભ્યો જમીને સૂઈ ગયા, ત્યારે અમિત અવ્યસ્ત હોવાથી આંગણામાં ખાટલો ઢાળીને બેઠો હતો. અચાનક એને અંધારાના ખૂણામાંથી કોઈના હિબકા ભરવાનો ધીમો અવાજ સંભળાયો. અમિત ઊભો થઈને ત્યાં ગયો તો એને જોયું કે પૂજા ભાભી અંધારામાં દિવાલને અડેલીને દસકા ભરી ભરીને રડી રહ્યા હતા. અમિત એમના નજીક ગયું અને ધીમા અવાજે બોલ્યું, ભાભી, શું વાત છે? તમે આટલા બદલાયેલા કેમ લાગો છો? ઘરમાં કંઈ થયું છે? અમિતના આટલા જ શબ્દો સાંભળતા જ પૂજાના સંયમનો બંધ તૂટી ગયો. એ પોતાના આંસુ રોકી ન શકી. એ ધ્રુજતા અવાજે અમિતને કહેવા લાગી, અમિત, હવે આ ઘરમાં મારું જીવું નરક જેવું લઈ ગયું છે. જ્યારથી તારા મોટા ભાઈ ગયા છે ત્યારથી આખા ગામ માટે અને માજી માટે હું ગુનેગાર બની ગઈ છું. માજી મને નાની નાની વાતમાં ટોણા મારે છે. ગામની સ્ત્રીઓ મને અપશુકન્યાળ કહે છે. અમિત, મારો શું વાંક છે? એ તો મને કોઈ કહો. પૂજાની આ કથની સાંભળીને અમિત મંદ થઈ ગયું. એની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એને વિશ્વાસ નહોતો થતો કે જે ઘરમાં ક્યારે પ્રેમનો વરસાદ થતો હતો ત્યાં એની નિર્દોષ ભાભી સાથે આવો અનુમાની વ્યવહાર થઈ રહ્યો છે. પૂજાએ આગળ રડતા રડતા કહ્યું કે ઘણીવાર તો કોઈ ભૂલ ન હોય તો પણ સાસુ એને કલાકો સુધી સંભળાવે છે અને પિતાજી પણ બધું જોઈને મૌન રહે છે. બીજા દિવસે સવારે અમિતે રસોડામાં જઈને પોતાની માતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને શાંતિથી કહ્યું, બા, તું આ શું કરી રહી છે? વિનયભાઈનું જવું એ એક અકસ્માત હતું. એમાં ભાભીનો કોઈ દોષ નથી. તું એમને કેમ ખોટા વેણ સંભળાવે છે? પણ કૌશલ્યા દેવી તો જાણે ગુસ્સામાં અંધ થઈ ગયા હતા. એ જોરથી બોલ્યા, તું શહેરમાં જઈને બહુ મોટો જ્ઞાની થઈ ગયો છે. અમિત, તને ગામ અને સમાજની શું ખબર હોય? જ્યારથી આ લક્ષ્મીચંદનની દીકરી આ ઘરમાં આવી છે ત્યારથી આપનું સુખ ચેન બધું જ છીનવાઈ ગયું છે. મારો જુવાન જોત દીકરો લાડકા ભેગો થઈ ગયો. હું એને આ ઘરમાં ખુશીથી નહીં રહેવા દઉં. અમિતે પિતા રામચરણભાઈ સામે જોયું, પણ પિતાએ નજર ફેરવી દીધી. દીકરો ખોવાના ગમે એટલા કમજોર કરી દીધા હતા કે તેઓ સાચું ખોટું પારખવાની શક્તિ ગુમાવી ચૂક્યા હતા. અમિતે 2 દિવસ સુધી ઘરમાં રહીને બધું પોતાની આંખોથી જોયું. એની માતા કૌશલ્યા દેવી સવારથી સાંજ સુધી પૂજાને દુભાવતી રહેતી. ક્યારેક ચા મોડી બનવા પર તો ક્યારેક બાળકના રમકડા વેરવિખેર હોવા પર પૂજાને ખીજાતી. ત્રીજા દિવસે બપોરે અમિત ઘરના ધાબા પર બેસીને ફોનમાં કંઈક કામ કરી રહ્યો હતો. અચાનક નીચે આંગણામાંથી ચીસો અને જોર જોરથી બોલવાનો અવાજ આવ્યો. અમિતે ધાબા પરથી નીચે જોયું તો કૌશલ્યા દેવી પૂજા પર બરાબર ગુસ્સો થઈ ગયા હતા. વાત એટલી વધી ગઈ હતી કે કૌશલ્યા દેવીએ ગુસ્સામાં આવેશમાં આવીને પૂજાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. આ દ્રશ્ય જોતા જ અમિતના શરીરમાં લોહી ઉકળી ઉઠ્યું. એ એક પણ પળનો વિલંબ કર્યા વગર દોડીને નીચે આવ્યો અને પોતાની માતાનો હાથ હવામાં જ પકડી લીધો. કરણ ગર્જના કરતા બોલ્યો, બસ કર હવે. તારી હિંમત કેવી રીતે થઈ ભાભી પર હાથ ઉપાડવાની? એમણે શું ગુનો કર્યો છે? દીકરાને વહુના પક્ષમાં ઉભેલા જોઈને કૌશલ્યા દેવી વધુ ભડકવા, તું આ કલંકણી માટે તારી સગી જાણીતા મા સાથે અવાજ ઉઠાવે છે? આજ રાંડે મારો દીકરો છીનવ્યો છે. આ અવાજ સાંભળીને આજુબાજુના પડોશીઓ અને ગામની સ્ત્રીઓ પણ આંગણામાં જમા થઈ ગઈ. ગામની એક ડોશીએ પાછળની ટિપ્પણી કરી, કૌશલ્યા સાચું જ કહે છે. આ પૂજાના પગ જ ખરાબ છે. હવે અમિત પોતાની જાત પરનો કાબુ ગુમાવી ઉઠ્યો હતો. એને આખા ગામના લોકો સામે ફરીથી સિંહની જેમ ત્રાડ પાડી. જો આજ અકસ્માત તમારી પોતાની દીકરી સાથે થયો હોત અને એના પતિ મરી ગયો હોત તો શું તમે તમારી દીકરીને પણ ઘરમાંથી કાઢી મૂકત? શું ત્યારે પણ તમે એને મનુષ્ય કહીને થપ્પડ મારત? કોઈ પુરુષના મરવાથી સ્ત્રી અપશુકન્યાળ કેવી રીતે થઈ જાય? અમિતના આ વેધક સવાલો સાંભળીને ત્યાં હાજર રહેલા તમામ આમ લોકો મોઢા સિવાય ગયા. અમિતે આગળ કહ્યું, મારી ભાભીએ આ ઘરને પોતાનું લોહી આપીને સિંચ્યું છે. પતિના મોત પછી પણ એ તમામ મારા બંનેની સેવા કરે છે, પણ તમે લોકોએ એને જીવતી જીવ મારી નાખી છે. આટલું કહીને અમિત પૂજાનો હાથ પકડીને અંદરના રૂમમાં લઈ ગયો.
તે દિવસે પહેલીવાર કૌશલ્યા દેવી પણ ચૂપ થઈ ગયા, પણ તેમના ચહેરા પર નફરત અને જીદ સાફ દેખાતી હતી. તે રાત્રે અમિત આખી રાત રૂમમાં આંટા મારતો રહ્યો. એને સમજાતું નહોતું કે પૂજા ભાભીને આ નરકમાંથી કેવી રીતે બચાવવી. પૂજા પોતાના પિયર જવા નહોતી માંગતી, કારણ કે એના પિયરની આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી અને ત્યાં પણ વિધવા દીકરીને આજીવન બોજ જ માનવામાં આવતી. બીજા દિવસે સવારે અમિત પૂજા પાસે ગયો અને એકદમ મક્કમ અવાજે બોલ્યો, ભાભી, જો હું તમને આ ઘર અને આ ગામથી બહુ દૂર લઈ જાઉં તો તમે મારી સાથે ચાલશો? પૂજા ચોંકી ગઈ. હું ક્યાં જઈશ અમિત? મારું નસીબ જ આવું છે. હું આ અપમાન સહન કરી લઈશ. અમિતે પૂજાની આંખોમાં આંખો પરોવીને કહ્યું, ઘર એને કહેવાય જ્યાં માણસને આદર મળે, જ્યાં રોજ સવારે આત્મસન્માનની આહુતિ આપવી પડે, એને ઘર નહીં પણ જેલ કહેવાય. તમે તમારા દીકરા માટે મારી સાથે નોયડા ચાલો. પૂજા રડી પડી, પણ અમિતની આંખોમાં રહેલો સાચો ભાઈ જેવો વિશ્વાસ જોઈને એને હકારમાં માથું હલાવ્યું. બીજા દિવસે સવારે અમિતે પોતાનો સામાન પેક કર્યો અને કૌશલ્યા દેવી તથા રામચરણભાઈ સામે જઈને ઊભો રહ્યો. એને શાંત પણ વ્રજ જેવા મક્કમ અવાજે કહ્યું, પિતાજી, હું પૂજા ભાભી અને એના દીકરાને મારી સાથે નોયડા લઈ જઈ રહ્યો છું. આ સાંભળતા જ કૌશલ્યા દેવી જાણે આગ બબૂલા થઈ ગયા. તું પાગલ થઈ ગયો છે અમિત? એક વિધવા ભાભીને નાનો દિયર પોતાની સાથે શહેરમાં એકલો રાખશે તો આ દુનિયા અને આ ગામ આપણી પર થૂકશે. લોકો કેવા સંબોધોની વાતો બનાવશે તેની તને ખબર છે? બા, લોકોએ તો જીવતી ભાભીને થપ્પડ મારી ત્યારે તમારું સન્માન ક્યાં ગયું હતું? લોકોની ચિંતા તમે કરો, મને મારી ભાભીના જીવની અને એના બાળકના ભવિષ્યની ચિંતા છે. પિતાએ વારંવાનો પ્રયત્ન કર્યો, પણ અમિત એક પણ શબ્દ સાંભળ્યા વગર પૂજા અને તેના માસૂમ બાળકને લઈને ઘરની બહાર નીકળી ગયો. ગામના ચોકે ઊભેલા લોકો બંનેને પાપી નજરે જોઈ રહ્યા હતા. અંદરો અંદર કાન ભમરેડી કરી રહ્યા હતા, પણ અમિતે પાછું વળીને ન જોયું. થોડા કલાકોની સફર પછી તેઓ નોયડા પહોંચ્યા. અમિત પહેલાં તો સિંગલ રૂમના ક્વોર્ટરમાં રહેતો હતો, પણ ભાભી અને બાળક આવવાના હોવાથી એને તાત્કાલિક લોન લઈને એક નાનો પણ સારો 2BHK ફ્લેટ ભાડે રાખ્યો. પૂજા માટે આ શહેર તદ્દન નવું હતું. ગગનચુંબી ઇમારતો અને દોડતી ગાડીઓ વચ્ચે એ જાણ્યો ભય અનુભવતી હતી, પણ ગામની એ ગૂંગળામણ ફરી નફરત કરતાં અહીંની શાંતિ એને રાહત આપી રહી હતી. દિવસો વીતવા ગયા. અમિત સવારને 9 વાગે ઓફિસ જતો અને સાંજે 7 વાગે પાછો આવતો. પૂજા ઘરનું ધ્યાન રાખતી અને કરણ માટે પ્રેમથી જમવાનું બનાવતી. કરણે ક્યારે પૂજાને એવું ન અનુભવવા દીધું કે એ એની પર કોઈ ઉપકાર કરી રહ્યો છે. તે પૂજાને ઘરની માલકીન જેટલો જ આદર રાખતો. પણ આ સમાજ શહેરમાં આવ્યા પછી પણ માણસોનો પીછો ક્યાં ક્યાં છોડે છે. અમિતના ઓફિસના કેટલાક મિત્રો જ્યારે ક્યારેક એના ફ્લેટ પર આવતા ત્યારે તેઓ પૂજાને જોઈને અંદરો અંદર આંખોના ઈશારા કરતા. એક દિવસ અમિતનો એક ખાસ મિત્ર હસતા હસતા બોલ્યો, કેમ ભાઈ અમિત, સગી ભાભીને સીધી ગામડેથી અહીં લઈ આવ્યો? હવે તો જિંદગીની મજામાં કટતી હશે ને? આ સાંભળીને અમિતની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ અને એ મિત્રનું મોઢું તોડી નાખવાનું મન થયું, પણ એને માંડ ગુસ્સો પી લીધો. આવા જ ટોણા અને કટાક્ષ પૂજાના કાન સુધી પણ પહોંચતા હતા. સોસાયટીની સ્ત્રીઓ પણ પૂજાને શંકાની નજરે જોતી હતી કે આટલો જુવાન છોકરો આ વિધવા સ્ત્રીને કેમ સાચવે છે. એક રાત્રે પૂજાએ કરણને જમાડતી વખતે પૂછ્યું, કરણ, સોસાયટીના લોકો અને તારા મિત્રો આપણા વિશે બહાર શું વાતો કરે છે? અમિતે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, અરે ભાભી, લોકોનું કામ તો બોલવાનું છે, તમે ધ્યાન ન આપો. પણ પૂજાના ચહેરા પર ગંભીરતા હતી અને કહ્યું, અમિત, મને ખબર છે કે લોકો આપણા પવિત્ર સંબંધ પર કાદવ ઉછાળી રહ્યા છે. આ સમાજ બહુ ક્રૂર છે. જો તારે સાચે જ આ લોકોના મોઢા બંધ કરવા હોય તો તારી મારી સાથે લગ્ન કરવા પડશે. પૂજાના મોઢેથી લગ્ન શબ્દ સાંભળતા જ અમિતના હાથમાંથી રોટલીનો ટુકડો નીચે પડી ગયો. એ સ્તબ્ધ થઈને પૂજા સામે જોઈ રહ્યો. એને ક્યારેય પોતાની ભાભીને એ નજરે નહોતી જોઈ. એના મનમાં પૂજા પ્રત્યે માત્ર આદર અને રક્ષણની ભાવના હતી, પણ પૂજાની વાતમાં એક કડવી સચ્ચાઈ હતી. આ સમાજ કોઈ પુરુષ અને સ્ત્રીને લગ્નના બંધન વગર સન્માનથી જીવવા દે તેમ ન હતો. તે રાત્રે અમિત બાલ્કનીમાં ઊભો આખી રાત સિગારેટના ધુમાડા ઉડાડતો રહ્યો અને વિચારતો રહ્યો. એક તરફ એના મૃત ભાઈ વિનયની યાદો હતી, બીજી તરફ સમાજની દિવાલ હતી અને ત્રીજી તરફ એક લાચાર સ્ત્રી અને એના ભાઈના લોહી સમાન માસૂમ રૂંબારું બાળકનું ભવિષ્ય હતું. સવારે સૂરજ ઉગતાની સાથે જ અમિતે દિલનો અવાજ સાંભળ્યો.
એ પૂજા પાસે ગયો અને બોલ્યો, ભાભી, જો તમને લાગતું હોય કે આ જ એક રસ્તો છે તો હું તૈયાર છું. હવેથી તમારા અને આ બાળકની જવાબદારી મારી છે. તેના 4 દિવસ પછી વર્ષ 2020ના જાન્યુઆરી મહિનાની એક સવારે અમિત અને પૂજાએ નોઈડાના એક નાના હનુમાનના એકમાત્ર મંદિરમાં જઈને બહુ સાદગીથી લગ્ન કરી લીધા. કોઈ બેનવાજા ન હતા, કોઈ જાનૈયા ન હતા, બસ બે તૂટેલા મનના માણસોએ એકબીજાને હાથ પકડી લીધો હતો. અમિતે પૂજાના સેથામાં સિંદૂર પૂર્યું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. પૂજાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુમાં દુઃખ ન હતું. આ વખતે એમાં એક સુરક્ષાનો અહેસાસ હતો. લગ્નના 2 દિવસ પછી અમિત બહુ હિંમત ભેગી કરીને રાત્રે પોતાના પિતા રામચરણભાઈને ફોન કર્યો. ફોનની રિંગ વાગી અને સામે છેડેથી કૌશલ્યા દેવીએ ફોન ઉપાડ્યો. અમિત થોડી પળો માટે મૌન રહ્યો. એનો શ્વાસ રૂંધાતો હતો. પછી એણે ધીમેથી કહ્યું, વાહ, મેં પૂજા ભાભી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે. આ સાંભળતા જ સામે છેડે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. કરણને લાગ્યું કે એની માતા હમણાં ફોન પર જ એને શ્રાપ આપશે અથવા સંબંધ તોડી નાખશે. પણ બીજી સેકન્ડે ફોનમાંથી કૌશલ્યા દેવીના ધ્રુજતા અને રડવાનો અવાજ આવ્યો. તેઓ જોર જોરથી રડતા રડતા બોલ્યા, તે બહુ મોટું પુણ્યનું કામ કર્યું છે. ભગવાને જ તારા હાથે આ નિર્ણય લેવડાવ્યો છે, જેથી અમારા પાપનું પ્રાયશ્ચિત થઈ શકે. માતાના મોઢેથી આ શબ્દો સાંભળીને અમિતની આંખો પણ ભરાઈ આવી. કૌશલ્યા દેવીએ રડતા રડતા સ્વીકાર્યું, બેટા, જ્યારથી પૂજા આ ઘરમાંથી ગઈ છે ત્યારથી આ ઘર સ્મશાન જેવું થઈ ગયું છે. કરમની કઠણાઈ તો જો. જે ગામ લોકોના કહેવાથી મેં મારી સોના જેવી વહુ પર હાથ ઉપાડ્યો હતો, એ જ ગામ લોકો આજે મારી મજાક ઉડાવે છે કે કૌશલ્યાએ પોતાની વહુને ઘરમાંથી કાઢી મૂકી. મને સમજાઈ ગયું છે કે ભૂલ પૂજાના નસીબની નહોતી, ભૂલ મારી પાપી વિચારસરણીની હતી. મેં મારી દીકરી સમાન વહુને બહુ રડાવી છે. બેટા, મને માફ કરી દી. પૂજા પણ અમિતની બાજુમાં બેસીને આ બધી વાતો સાંભળી રહી હતી. સાસુના મોઢેથી પસ્તાવાના આ શબ્દો સાંભળીને પૂજા પણ પોતાના આંસુ રોકી ન શકી. એણે ફોન પોતાના હાથમાં લીધો અને બોલી, માજી, એવું ન બોલો. તમે તો મારા માતા પિતા છો. ત્યાર પછી પિતા રામચરણભાઈએ ફોન લીધો અને ભારે અવાજે કહ્યું, દીકરા અમિત, તે આજે રામચરણનું માથું સમાજમાં ઊંચું કરી દીધું છે. જો તે પૂજાનો હાથ ન પકડ્યો હોત તો એ આખી જિંદગી ઘૂંટાઈ ઘૂંટાઈને મરી જાત. અમે વિનયના મૂતના ગામમાં એટલા આંધળા થઈ ગયા હતા કે સાચા અને ખોટાનો તફાવત જ ભૂલી ગયા. અમારો દીકરો તો પાછો નહીં આવી, પણ તે અમારા ઘરની આબરૂ અને વિનયના અંશને બચાવી લીધો. માજીએ ફોન પર કરગરતા કહ્યું, બેટા, જો થઈ શકે તો એકવાર ઘરે આવો. આ વખતે હું મારી વહુને નહીં, મારી દીકરીને ગૃહ પ્રવેશ કરાવીશ. આ વાતને પણ 6 મહિના વીતી ગયા. વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધનના તહેવાર પર અમિતે ગામડે જવાનો નિર્ણય કર્યો. પૂજા શરૂઆતમાં બહુ ડરેલી હતી. એને જૂના દિવસો યાદ આવી જતા હતા કે ગામના લોકો ફરીથી એને કલંકિત કહેશે. તો પણ અમિતે એનો હાથ પકડીને ભરોસો આપ્યો, પૂજા, હવે તું એકલી નથી. તારો પતિ તારી સાથે છે. તેઓ ટેક્સી કરીને ગામમાં પાદરે પહોંચ્યા. ગામના લોકોએ જ્યારે જોયું કે અમિત અને પૂજા ગાડીમાંથી ઉતર્યા છે અને પૂજાના સેથામાં અમિતના નામનું સિંદૂર છે, ત્યારે આખા ગામમાં વાતો વાયુવેગે ફેલાઈ ગઈ. કેટલાય લોકો પોતાના ઘરના દરવાજે આવીને ઊભા રહી ગયા. પણ આ વખતે અમિતની ચાલમાં કોઈ ડર ન હતો. એના ચહેરા પર એક ગર્વ હતો. તેઓ જેવા જ ઘરના આંગણામાં પહોંચ્યા, કૌશલ્યા દેવી દોડીને બહાર આવ્યા. પૂજા એમના પગે લાગવા ગઈ, પણ કૌશલ્યા દેવીએ એને રોકી લીધી. એમણે પૂજા સામે હાથ જોડી દીધા અને રડતા રડતા એના પગમાં પડવા ગયા. દીકરી, મને માફ કરી દે. મેં તારા પર બહુ જુલમ કર્યા છે. પિતાએ તરત જ સાસુને પકડી લીધા અને બંને સાસુ વહુ એકબીજાના ગળે વળગીને આંગળીથી વચ્ચે જ ફૂટ કરીને રડી પડ્યા. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા પાડોશીઓની આંખો પણ ભીની થઈ ગઈ. પિતા રામચરણભાઈએ પોતાના પૌત્રને તેડી લીધો અને એની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહી રહ્યા હતા. જે આંગણામાં ક્યારેય નફરતના ટોણા ગૂંજતા હતા, આજે ત્યાં પ્રેમના આંસુ વહી રહ્યા હતા. સાંજના સમયે ગામની એ સ્ત્રીઓ પણ ઘરે આવી, જેઓ ક્યારેક પૂજાને મનુષ્ય કહેતી હતી. પણ આજે કૌશલ્યા દેવીનો મિજાજ બદલાયેલો હતો. એમણે એ સ્ત્રીઓને સામે જોઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, બહેનો, મારી દીકરી પૂજા પવિત્ર છે અને પવિત્ર જ છે. ભૂલ મારી અને તમારી વિચારસરણીની હતી. કોઈ અકસ્માત માટે સ્ત્રીને દોષ આપવો એ સૌથી મોટું પાપ છે. મારા કારણે જે કર્યું છે એનાથી આખા સમાજની આંખો ખુલવી જોઈએ. આ સાંભળીને પેલી સ્ત્રીઓ નીચું માથું ફેરવીને ત્યાંથી સરકી ગઈ. તે દિવસે પહેલીવાર ગામના લોકોએ સમજાયું કે અંધવિશ્વાસ કેવી રીતે માણસની અંદરની માનવતાને મારી નાખે છે. આજે વર્ષ 2026 ચાલી રહ્યું છે.
આ વાતને 7 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. અમિત અને પૂજા આજે નોઈડામાં ખૂબ જ સુખી જિંદગી જીવી રહ્યા છે. એમનો મોટો દીકરો હવે સ્કૂલે જાય છે અને અમિત એને સગા દીકરા કરતાં પણ વધારે પ્રેમ આપે છે. અમિત અને પૂજાને હવે પોતાનું એક બીજું સંતાન પણ છે, જે દર વર્ષે આખો પરિવાર ગામડે આવે છે અને હવે ગામના લોકો ટોણા નામના લોકો ટોણા નથી મારતા, પણ અમિત અને પૂજાના સંબંધની મિસાલ આપે છે. જે લોકો પહેલાં થૂકતા હતા તે આજે કહે છે, જો સમાજનો દરેક પુરુષ અમિત જેવો પ્રોગ્રેસિવ થઈ જાય તો આ દેશની કોઈ વિધવા સ્ત્રી ક્યારે લાચાર નહીં બને. દોસ્તો, આ કહાની આપણને એ જ શીખવે છે કે સમાજ ઘણીવાર સત્ય જાણ્યા વગર જ પોતાનો ચુકાદો સંભળાવી દે છે. સમાજ હંમેશા એ જ જોઈએ છે જે એને જોવું હોય છે, પણ દર વખતે સમાજ સાચો હોય એ જરૂરી નથી. ક્યારેક માણસાઈ અને માનવતાના સંબંધો દુનિયાના બનાવેલા નિયમો કરતાં પણ ઘણા મોટા થઈ જાય છે. જો કરણ તે દિવસે દુનિયાના દરથી પાછળ હટી ગયો હોત તો પૂજાની જિંદગી કોઈ અંધારા ખૂણામાં જ પૂરી થઈ ગઈ હોત, પણ એ જ સમાજ કરતાં એક માણસના દર્દને વધારે મહત્ત્વ આપ્યું. હવે તમે જ વિચારો અને કોમેન્ટ કરીને જણાવો કે જો તમે કરણની જગ્યાએ હોત તો શું તમે પણ સમાજની પરવા કર્યા વગર પૂજાનો હાથ પકડત? અને શું પૂજા અને કરણનો આ લગ્ન કરવાનો નિર્ણય સાચો હતો કે ખોટો? તમારી કિંમતી રાય અને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.